નમસ્તે. ધોરણ 9ના હિન્દીની આપણે આજે ત્રીજા યુનિટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્રીજું એકમ છે આપણું ક્યા નિરાશ હુઆ જાય, જેમના લેખક છે हरिप्रसाद द्विवेदी. हरिप्रसाद द्विवेदी जी का जन्म 1907 ईस्वी सन और उसका निधन सन 1979 ईस्वी सन में हुआ था. તો અહીં હરિપ્રસાદ દ્વિવેદી જે છે એમના જન્મની અને મૃત્યુની વાત કરી છે કે એમનો જન્મ 1907માં અને એમનું મૃત્યુ છે એ 1979માં થયું હતું. સૌથી પહેલાં લેખકનો પરિચય આપેલો છે જેના વિશે આપણે ચર્ચા કરીએ તો અહીં કહ્યું છે કે आचार्य हरिप्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदी काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 ईस्वी सन से 1950 ईस्वी सन तक हिंदी भवन के निर्देशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. समझिए આપણે શું કહે છે પહેલાં તો કે આચાર્ય હરિપ્રસાદ દ્વિવેદીનો જન્મ ક્યાં થયો હતો. એમનો જન્મ બલિયા ઉત્તર પ્રદેશનો જે જિલ્લો છે એના દુબે કા છપરા નામનું જે ગામ છે ત્યાં થયો હતો અને એના પરિવારની પરંપરા અનુસાર સંસ્કૃતનું અધ્યયન છે એટલે કે સંસ્કૃતનું જે શિક્ષણ છે એ એમણે શરૂ કરી અને हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. એટલે કે એમણે સંસ્કૃતનું અધ્યયન શરૂ કર્યું અને પછીથી હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમણે જ્યોતિષાચાર્યની જે પરીક્ષા છે એ પણ પાસ કરી લીધી, એમાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 ईस्वी सन से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. એટલે કે રવિન્દ્રનાથનો જે આશ્રમ છે એ આશ્રમમાં 1940થી 1950 સુધી હિન્દી ભવન જે છે એના નિર્દેશક તરીકે પણ એમણે કામગીરી કરેલી છે અને ત્યારબાદ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર તરીકે તથા અધ્યક્ષ પદ પર પણ એમણે કાર્ય કરેલું છે. ભારત સરકારને તેમણે પદ્મભૂષણની જે ઉપાધિ છે એ આપી અને એમને સન્માનિત કર્યા છે. એટલે કે ભારત સરકાર દ્વારા એમને પદ્મભૂષણ એવોર્ડ જેને આપણે કહીએ એ એવોર્ડ આપી અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળ કહે છે हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. हिंदी साहित्य जगत में द्विवेदी जीનું સ્થાન છે એ આગળ પડતું છે અને એ પોતે નિબંધકાર છે, ઉપન્યાસકાર છે, ઇતિહાસકાર છે વગેરેના રૂપમાં તે પોતે પ્રસિદ્ધ છે. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા આદિ નિબંધ સંગ્રહ, बाण भट्ट की आत्मकथा, पुनर्वा, चारुचंद्र लेख, अनामदास का पौधा, उपन्यास तथा कबीर सूरदास हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास आदि आलोचना तथा इतिहास ग्रंथ है. तो एमना जे निबंध संग्रह है, निबंध संग्रह में अहींया आपणे जोया कया कया तो के अशोक के फूल, પછી વિચાર પ્રવાહ, કુટજ અને કલ્પલતા આ એમના નિબંધ સંગ્રહો છે. એટલે કે એમના દ્વારા લખાયેલા નિબંધોનો જે સંગ્રહ છે એમાં આપણે અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કુટજ, કલ્પલતા વગેરે એની વાત કરી. હવે એમના જે ઉપન્યાસ છે એ ઉપન્યાસમાં બાણ ભટ્ટ કી આત્મકથા, પુનર્વા, ચારુચંદ્ર લેખ, અનામદાસ કા પૌધા આ બધા જે છે એ એના ઉપન્યાસ છે. અને ત્યારબાદ એની આલોચના અથવા તો ઇતિહાસ ગ્રંથ જે છે એમાં કબીર सूरदास हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास आ બધા જે છે એ એના ઇતિહાસ ગ્રંથ છે અથવા તો વિવેચન ગ્રંથ જેને આપણે કહી શકીએ, આલોચના ગ્રંથ પણ છે. તો આ થઈ લેખક વિશેની, એ પોતે ક્યાં જન્મ્યા,
એમણે કેવી રીતે અભ્યાસ કર્યો, અભ્યાસ કર્યા બાદ એને કયું કયું કાર્ય કર્યું અને એના જીવનમાં એને કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી એ વાત કરી. ત્યારબાદ આપણે જોયું કે એ પોતે જે છે લેખક તરીકેનું કાર્ય કરતા હતા, તો એમાં એણે નિબંધ સંગ્રહ, ઉપન્યાસ અને ઇતિહાસકાર તરીકેની કામગીરી કરી. તો એમાં એણે કયા કયા ગ્રંથો લખ્યા છે એની વાત આપણે સમજ્યા. હવે આપણે સમજીએ કે આ જે આપણને અહીં ગદ્ય આપેલું છે એ ગદ્યમાં શેના વિશે વાત કરવાના છીએ આપણે, તો એની ટૂંકી વાત અહીં આપેલી છે જે આપણે સમજીએ. આ જે આપણો ગદ્ય છે એનો પ્રકાર છે નિબંધ, એટલે કે પ્રસ્તુત નિબंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है, वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. શું કહે છે કે આ જે નિબંધ છે એમાં દ્વિવેદી સમજાવે છે કે તત્કાલીન ભારતીય સમાજ જે છે એ સમાજમાં અનાચાર જે છે અથવા તો વ્યાપ્ત અનાચાર જે કે ફેલાયેલો જે દુરાચાર, અનાચાર જેને આપણે કહી શકીએ એ છે એ માત્ર બહારના સ્તર પર જ છે. વાસ્તવમાં આજે પણ લોકોમાં માનવીય મૂલ્યો જે છે એના પ્રત્યે આસ્થા હજી પણ કાયમ છે. આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓ દ્વારા અહીં આપણને બતાવવામાં આવ્યું છે કે આપણે ક્યારેય નિરાશ ન થવું જોઈએ, પરંતુ આપણે જીવન પ્રત્યે આસ્થાવાન બનીને રહેવું જોઈએ અને જીવનમાં આવતી જે સમસ્યાઓ છે એનો આપણે અડગ થઈ અને સામનો કરવો જોઈએ. અહીં એના વિશે વાત કરી અને હવે આપણે સમજીએ કે આપણું જે આ એકમ છે, ગદ્ય છે, એમાં શેના વિશે વાત કરી છે. તો લેખક લખે છે कि मेरा मन कभी कभी बैठ जाता है, समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. શું કહે છે કે આજે ચારે બાજુ મારું મન છે એ આ બધું જોઈને ક્યારેક ક્યારેક બેઠી જાય છે, એટલે કે મારું મન છે એ વ્યથિત થઈ જાય છે. સમાચાર પત્રોમાં ચોરી, ડકેતી, ઠગી, તસ્કરી, ભ્રષ્ટાચાર આ બધાના સમાચાર છે એ ભરાયેલા હોય છે. ચોરી, ઠગાઈ, લૂંટફાટ આ જે બધી વાત છે એની જ જે ઘટનાઓ છે એ આપણને સમાચાર પત્રોમાં જોવા મળે છે. અને બધા જ જે સમાચાર પત્રો છે એ ખોટા જે સમાચારો છે એનાથી ભરાયેલા આપણને જોવા મળે છે. ઘણી વખત એવું આપણી જોડે બને છે. તો શું કહે છે કે સમાચાર પત્ર મેં ઠગી યાની કે ઠગાઈ, ડકેતી એટલે કે જે લોકો લૂંટફાટ કરે છે એ, ચોરી કરે છે, તસ્કરી એટલે કે દાણ ચોરી કરે છે, ભ્રષ્ટાચાર એટલે કે જે ખોટું આચરણ કરી અને અન્યનો જે ધન છે એને પડાવી લેવાની વાત છે, એટલે કે समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. आरोप प्रत्यारोप એટલે કે એક લોકોનો બીજા લોકો પરનો આરોપથી આખું વાતાવરણ છે એ એવું બની ગયું છે કે એને જોઈને આપણને લાગે છે કે આખા દેશમાં કોઈ ઈમાનદાર આદમી જ નથી રહ્યો. અહીં લેખક છે એ આ બધી વાત કરે છે અને કહે છે હર વ્યક્તિ संदेह की दृष्टि से देखा जा रहा है. દરેક વ્યક્તિને એક શંકાની નજરથી જોવામાં આવે છે. जो जितने ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. બધા જ લોકોને શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે. જો જીતને હી ઊંચે પદ હે, જેટલા પણ ઊંચા પદ છે એ બધામાં વધારે ને વધારે દોષ છે એ લોકો દ્વારા જોવામાં આવી રહ્યા છે. એટલે કે કોઈ કંઈ પણ કામ કરે તો લોકો છે એ એને શું કરે છે તો કે શંકાની દ્રષ્ટિએ જ જોવે છે. ઊંચા પદ પર બેઠેલા લોકોના જે ચરિત્ર છે એ આપણે જોઈએ તો એ ચરિત્ર છે એના દોષપૂર્ણ દેખાય છે. લેખક એવું અહીં આપણને જણાવે છે. આગળ કહે છે એક बहुत बड़ी आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. एक बहुत बड़े आदमी ने એટલે કે એક મોટા અથવા તો મહાન વ્યક્તિએ લેખકને એકવાર કહ્યું હતું કે આ સમયમાં એ જ લોકો સુખી છે જે કંઈ નથી કરતા.
જે વ્યક્તિ કંઈ પણ કરે છે એનામાં લોકો દોષ ખોજને લાગી ગઈ, યાની કે લોકો છે એ એનામાં દોષ જોવાનું શરૂ કરી દેશે. કંઈક કરીએ તો દોષ જોવાની અને ન જોવાની વાત છે એ ઊભી થાય છે, પણ જે લોકો કંઈ કરતા જ નથી એનામાં તો દોષ જોવાનો કે દોષ ન જોવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો શું કહે છે કે સૌથી વધારે સુખી એ જ વ્યક્તિ છે કે જે કંઈ જ નથી કરતો. જે કંઈ પણ કરશે એમાં તો લોકો છે એ પોતે બીજા લોકોના દોષ જોવા મળશે. એટલે કહે છે કે જો कुछ नहीं करता वो कुछ भी करेगा, लोग उसमें दोष खोजने लगेंगे, उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बड़ा चढ़ाकर दिखाया जाने लगेगा. એના લોકોમાં જેટલા પણ સારા ગુણ છે એ સારા ગુણને બધાને ભૂલી જશે. સારે ગુણ ભૂલા દિએ જાયંગે, એટલે કે એના સારા ગુણ જેટલા પણ છે એ બધાને ભૂલી જવાશે, અને એના જે કંઈ પણ દોષ છે એને બળા ચડા કર, યાની કે વધારીને લોકો સમક્ષ દેખાડવાનો પ્રયત્ન કરશે. દોષ કિસમે નહીં હોતે, કોઈ વ્યક્તિ એવો હોય કે જેનામાં એક પણ દોષ ન હોય. ઇટ મીન્સ દરેક વ્યક્તિ છે એમાં કંઈક ને કંઈક દોષ તો હોવાનો જ. यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. અને એ જ કારણ છે કે જેના કારણે દરેક વ્યક્તિ છે એ દોષી વધારે દેખાય છે અને ગુણવાન કમ એટલે કે ઓછો અથવા તો જરાય નથી દેખાતો. અગર સ્થિતિ એસી ही है તો નિશ્ચય ही चिंता का विषय है. અને જો ખરેખર સ્થિતિ આવી જ છે કે લોકો છે એને બીજા લોકોના દોષ જ દેખાય છે, એના ગુણ છે એ દેખાતા નથી, ઓછા દેખાય છે અથવા તો સાવ નથી દેખાતા, તો જો આવી સ્થિતિ હોય તો એ ખરેખર આપણા સમગ્ર સમાજ માટે એક ચિંતાનો વિષય છે. આગળ કહે છે क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था. શું આ એ જ ભારતવર્ષ એટલે કે આ એ જ ભારત દેશ છે કે જેનું સપનું તિલક અને ગાંધીએ દેખ્યું હતું, એને જોયું હતું. रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया. मेरा मन कहता है ऐसा हो नहीं सकता. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. શું કહે છે કે આ એ જ ભારત દેશ છે કે જેનું લોકો અથવા તો જે આપણા લોકો થઈ ગયા છે, जिसका सपना तिलक और गांधी ने देखा था. આ એ જ ભારત વર્ષ છે કે જેનું સપનું આપણા મહાત્મા ગાંધીએ અને તિલકે જોયું હતું. રવિન્દ્રનાથ ઠાકોર અને મદન મોહન માલવીય જેવા જે મહાન સંસ્કૃત સભ્ય હતા એ ભારત વર્ષનો જે ભૂતકાળ છે, અને એ શું ભારત વર્ષનો સંસ્કૃત સભ્ય ભારત વર્ષ એટલે કે આપણે શું સંસ્કૃત છીએ, આપણે સભ્યતાથી સંસ્કૃતિથી ઘડાયેલા ભારતીયો છીએ, તો એનો જે ભૂતકાળ છે એ શું ગહેવરમાં ડૂબી ગયો. આગળ કહે છે કે आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि. ભારત દેશમાં આર્ય અને દ્રવિડ લોકો આવ્યા અને ગયા, હિન્દુ અને મુસલમાન છે, યુરોપીય લોકો આવ્યા અને ગયા, ભારતીય આદર્શો, આ બધાની જે મિલન ભૂમિ છે એટલે કે બધા જ લોકોને અને એના જે આદર્શો છે, એની જે સંસ્કૃતિ છે, એના મિલનથી તૈયાર થયેલી આ મિલન ભૂમિ છે જેને મહામાનવ સમુદ્ર કહી શકીએ. એ મહામાનવ સમુદ્ર શું સુકાઈ ગયું છે. અને મારું મન કહે છે કે એસા હો નહીં શકતા, એટલે કે મારું મન કહે છે કે એવું ક્યારેય બની શકશે નહીં. અમારે મહાન મનીષીઓ એટલે કે આપણા મહાન ઋષિઓનું મનીષીઓનું એવું સપનું હતું, અને એ સપનાનું જે ભારત છે એ હતું અને રહેશે અને છે. તો અહીં વાત કરી કે આપણા જે દેશમાં પરિવર્તનો આવી રહ્યા છે એના કારણે આપણો જે ભવ્ય ભૂતકાળ છે એને આપણે ભૂલી રહ્યા છીએ, તો એ શક્ય નથી. એટલે કે જે ભૂતકાળમાં હતું એ હજી પણ છે અને રહેશે. आगे बढ़िए. यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बन गया है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भोले श्रमजीवी पीस रहे और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है. ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है. શું કહે છે? यह सही है એટલે કે એ વાત સાચી છે કે આજના સમયમાં इन दिनों कुछ ऐसा माहौल बना है.
આજના સમયમાં કંઈક એવો માહોલ તૈયાર થઈ રહ્યો છે કે ઈમાનદારીથી મહેનત કરીને પોતાની જે જીવિકા છે, પોતાનું જે ગુજરાન છે એ ચલાવવાવાળા જે લોકો છે એ અને જે ભોળા શ્રમજીવીઓ છે એ શ્રમજીવીઓ પીડાઈ રહ્યા છે. અને જૂઠ તથા જે જૂઠું બોલીને, જે દગો કરીને, ફરેબ કરીને જે રોજગાર કમાય છે એ વધારે ને વધારે ફળ ફૂલ રહે, એટલે કે એ પોતે વધારે ને વધારે વિકસી રહ્યા છે. આગળ કહે છે કે ઈમાનદાર કો મૂર્ખતા કા પર્યાય સમજા જાને લગા હૈ. જે લોકો ઈમાનદાર હોય એને સામેવાળા લોકો જે છે એ મૂર્ખ સમજે છે, એટલે કે જે ઈમાનદારીથી કામ કરે એને મૂર્ખતાનો પર્યાય સમજવામાં આવી રહ્યો છે. સચ્ચાઈ કેવલ ભીરુ ઓર બેબસ લોકો કે હિસ્સે પડી હૈ. જે સત્ય છે એ માત્ર ભીરુ એટલે કે જે ધીર ગંભીર લોકો છે એને હિસ્સે પડી, એટલે કે એની જ પાસે પડેલી છે. ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी. અને આવી સ્થિતિમાં જે લોકો છે એની સત્ય પ્રત્યેની અથવા તો જીવનના જે મહાન મૂલ્યો છે એ મહાન મૂલ્યો પ્રત્યેની એની જે આસ્થા છે, આસ્થા યાની કે જે એનો વિશ્વાસ છે, એ જે એની શ્રદ્ધા છે એ શ્રદ્ધા હલબલી રહી છે અથવા તો ડગીમગી રહી છે. એટલે જ કીધું છે કે સચ્ચાઈ કેવલ ભીરુ એટલે કે ભોળા લોકો અને બેવસ એટલે કે જે લોકો એકદમ અધીરા છે એવા લોકોને માત્ર એની પાસે જ પડી છે. અને આવી સ્થિતિમાં જીવનના મહાન મૂલ્યો જે છે એની વિશેની લોકોની જે આસ્થા છે એ ડગમગી રહી છે. પરંતુ ऊपर जो कुछ दिखाई दे जा रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. પરંતુ અત્યારે આપણને જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटि की देन है. એટલે કે વર્તમાન સમયમાં માણસ દ્વારા જે નિર્મિત કરવામાં આવેલી છે એવી માણસ નિર્મિત જે નીતિઓ છે એ નીતિઓમાં જે ખામી રહેલી છે એની દેન છે. એટલે કે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ આપણા મનુષ્યના કારણે જ થઈ રહ્યું છે. સદા મનુષ્ય બુદ્ધિ નई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है. શું કહે છે કે મનુષ્યની જે બુદ્ધિ છે એ નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈ અને નવી નવી સામાજિક વિધિઓ એટલે કે સામાજિક જે રીત રિવાજો છે એ બનાવે છે. વિધિ નિષેધ એટલે કે નિષેધ યાની કે કંઈ પણ કામ કરવા માટેનો આ ન કરવા માટેનો જે નિર્ણય છે, જે નિર્દેશ છે એ બનાવે છે. ઉनको ठीक साबित न होने पर उन्हें बदलती है. જે કંઈ પણ પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિનો સામનો કરવા માટે થઈ અને નવી સામાજિક જે કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિને અમલ કરવામાં આવે છે. હવે એ કાર્ય પદ્ધતિ સારી સાબિત ન થઈ એટલે એને બદલી દેવામાં આવે છે. નિયમ કાનૂન સબકે લીએ બનાયા જાતે હૈ. એટલે કે નિયમ અને કાનૂન જે છે એ બધાય માટે બનાવવામાં આવે છે. પર સબકે લીએ કભી કભી એક ही નિયમ સુખકર નહીં હોતે. જે એક નિયમ છે એ અન્યને સુખ આપનારો હોય છે એ બીજાને માટે કદાચ દુઃખકર પણ હોઈ શકે. એટલે કે सबके लिए जो बनाए जाने वाले नियम है, नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते. એટલે કે એક નિયમ છે એ એક વ્યક્તિ માટે સુખકર છે તો બીજી વ્યક્તિ માટે કદાચ સુખકર ન પણ હોઈ શકે. આગળ કહે છે કે સામાજિક કાયદે કાનૂન કભી યુગ યુગ સે પરીક્ષિત આદર્શો સે ટકરાતે હૈ. અને અત્યારના જે અમુક સામાજિક કાયદા કાનૂન બનાવવામાં આવે છે એ યુગોથી ચાલતા આવતા જે આદર્શો છે એની જોડે અથડાય છે, ટકરાય છે. इससे ऊपरी सतह आलोड़ित भी होती है. અને એનાથી શું થાય છે તો કે જે કંઈ પણ આ ઘટના બને છે એનાથી ઉપરી સતહ જે છે, ઉપરી જે સ્તર છે એ થોડુંક ખરાબ પણ થાય છે. પહેલે ભી હુઆ હૈ આગે ભી હોગા. પહેલાં પણ એવું થયું છે અને હજી પણ આગળ એવું થશે જ. ઉસે દેખકર હતાશ હો જાના ઠીક નહીં હૈ. એને જોઈ એટલે એને જોયા પછી આપણે હતાશ થઈ જવાની જરૂરિયાત છે નહીં. એને જોઈને આપણે નિરાશ થઈ જવાની જરૂર નથી. એટલે કે સામાજિક જે કાયદો કાનૂન છે એ પરીક્ષિત આદર્શો જે છે એટલે કે કસોટી ઉપર જે પરીક્ષિત એટલે એનો અર્થ થશે કે જે પરીક્ષણ કરેલા છે એવા, એટલે કે જે કસોટી ઉપર ખરા ઉતર્યા છે એવા આદર્શોની જોડે ટકરાય છે. અને એના કારણે શું થાય છે તો કે ઉપરી સતહ જે છે એ આલોડિત એટલે કે મથે છે અને એના ઉપર અસર થાય છે. અને આવું પહેલાં પણ થયું છે અને હજી પણ થશે. એને જોઈ અને આપણે નિરાશ થવાની જરૂર નથી.
એને જોઈ અને આપણે હતાશ થવાની જરૂર નથી. તો અહીંયા સુધી આપણે સમજ્યા કે લોકો જે છે એને પોતાની જે કંઈ પણ જરૂરિયાત છે, જે કંઈ પણ છે એના કારણે કદી આપણે જે ખોટું કાર્ય છે એ અથવા તો જે કંઈ પણ આપણી ઇતિહાસ છે, આપણો જે ભૂતકાળ છે એને ભૂલી જવું ન જોઈએ. આપણે ભવિષ્યમાં આગળ વધીએ છીએ, સાથે સાથે આપણું જે કંઈ પણ છે એને આપણે સાથે લઈને ચાલવું જોઈએ. અન્યના દોષ ન જોવા જોઈએ અને અન્યના દોષોને આપણે દેખાડવા જોઈએ નહીં. અને એ ચિંતાનો વિષય બનતો જાય છે. ધીમે ધીમે આખી ભારત વર્ષ જે છે એમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તો આગળની જે વાત છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.